મહેસાણા જિલ્લામાં ફૂડ વિભાગે કરેલી કાર્યવાહી વિશે સાંભળીને એમ થાય કે ચંદ્ર પર પહોંચી ગયા, પણ ચવાણાના નમૂના ચકાસતા 4 વર્ષ લાગી ગયા. મહેસાણા જિલ્લામાં ફૂડ વિભાગે આખરે ખાદ્ય પદાર્થના નમૂના નિષ્ફળ જતા 17 પેઢીઓ સામે 4 વર્ષ બાદ કાર્યવાહી કરી છે. વર્ષ 2020માં સહયોગના મિક્સ સહિતની પેઢીઓમાંથી નમૂના લીધા હતા, જે સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા આવતા આખરે તમામને 25,000થી માંડીને 1.65 લાખ સુધીનો દંડ ફટકાર્યો છે. ફૂડ વિભાગ દ્વારા મહેસાણાના કડી, વિસનગર, ખેરાલુ તથા છત્રાલ સહિતના વિસ્તારોમાંથી નમૂના લીધા હતા, જેમાં દૂધસાગર ડેરી કર્મચારી ક્રેડિટ સપ્લાય કોઓપરેટિવ સોસાયટીને સહયોગ મિક્સમાંથી ચવાણાના સેમ્પલ પણ લીધા હતા, જે સબ સ્ટાન્ડર્ડ આવતા મેનેજર અને કોઓપરેટિવ સોસાયટીને 25,000નો દંડ ફટકારાયો છે. તો આ ઉપરાંત સ્વાગત ગાયનું ઘી, રાધે અને ગોપાલ ઘી, મોસમ બ્રાન્ડ રિફાઇન્ડ કપાસિયા તેલ તથા મોરછાપ ગોળ સબ સ્ટાન્ડર્ડ આવતા દંડ ફટકારાયો છે. અલગ અલગ તમામ પેઢીઓને દંડ ફટકારાતા જિલ્લાના ખાદ્ય પદાર્થના વેપારીઓમાં આશ્ચર્ય સાથે ભયનો માહોલ પણ જોવા મળ્યો છે. તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા સંકેત. આ સંકેત, જણાવશો વેપારીઓનું શું કહેવું છે અને 4 વર્ષ બાદ કાર્યવાહી કરવા પાછળનું કોઈ કારણ જાણવા મળી રહ્યું છે? જો હાલ વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લાના હાલ જે 2004 વર્ષ પહેલા જે સેમ્પલ લેવાયા હતા તેમાં દંડ ફટકારવાની જે તજવીજ હાથ ધરાઈ છે. મોડે જે દંડ ફટકારવાની જે તજવીજ હાથ ધરી છે તેમાં ભયનો માહોલ ચોક્કસથી જોવા મળી રહ્યો છે. પણ આ જે સમગ્ર મામલો છે તેમાં સહકાર જે દૂધસાગર ડેરીની સહયોગ સહિતના દૂધ અને ઘીના જે સેમ્પલ લેવાયા હતા તે સેમ્પલમાં હાલ સહયોગના મિસમેચ બ્રાન્ડના અનુસંધાને 25,000 જેવો દંડ ફટકારવામાં આવે છે. સાથે સાથે ઘી સહિતના જે નમૂના જુદી જુદી કંપનીઓના જે લેવામાં આવ્યા હતા 17થી વધુ પેઢીઓને હાલ દંડની જે જોગવાઈ કરવામાં આવી છે, જેના અનુસંધાને આવનારા સમય પણ હજુ પણ દંડની જોગવાઈ સર્જાશે તેવું હાલ જાણવા મળી રહ્યું છે. પણ જે દંડની જોગવાઈ છે તે 4 વર્ષ બાદ થતા ચોક્કસથી અચરજ પ્રમાણે તેવી વાત અત્યારે હાલ સ્પષ્ટ દેખાઈ રહી છે. સંકેત, આ 4 વર્ષ પછી જે કાર્યવાહી કરવામાં આવી તેને લઈને વેપારીઓ શું જણાવ્યું છે? જો અત્યારે હાલ વાત કરવામાં આવે આ જે સમગ્ર મામલો છે તેમાં દૂધસાગર કર્મચારી મંડળીના જે મેનેજર છે તેમને જોડે અત્યારે હાલ ટેલિફોનિક જે વાત કરવામાં આવી તેમાં એમને આ સમગ્ર મામલે જે મિસમેચની જે દંડનીય જે કાર્યવાહી છે તેમાં અત્યારે હાલ પ્રશ્નાર્થ ચોક્કસથી ઉભો કર્યો હતો, કેમ કે જે બેચ નંબર સહિતની જે પ્રિન્ટિંગની મિસ્ટેક હોય છે તેમાં પણ 25,000ની જે દંડની જોગવાઈ કરવામાં આવી છે તે જોતા જે મેનેજર પણ અચરજમાં પામ્યા હોય તેવી સ્થિતિ ચોક્કસથી જોવા મળી હતી. સંકેત, વેપારીઓ પાસેથી કોઈ એવી તૈયારી કે વિભાગ સામે કોઈ ફરિયાદ કે રજૂઆત કરવા માટેની તૈયારી જોવા મળી રહી છે? જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો આ જે સમગ્ર મામલો છે તેમાં અત્યારે હાલ દંડની જે જોગવાઈ છે તેમાં અમુક રકમ અમુક વેપારીઓ દ્વારા ભરવામાં આવી હોવા તેવું અત્યારે જાણવા મળ્યું છે. આ સમય મર્યાદામાં 1 મહિનાના સમય મર્યાદામાં જુદી જુદી જગ્યાએ આ ડેટા આપવામાં આવે છે અને હજુ પણ ડેટા બહાર આવે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. પરંતુ વેપારી જે વર્ગ છે તે વેપારી અત્યારે હાલ રોષમાં આવી જવા ગયો છે. હોઈ શકે કે તમામ વેપારી પર જો કોર્ટની રાય જશે તો આ દંડની જોગવાઈ ઓછી થાય કાં તો ન ભરવા પડે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. સંકેત, ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી આપવા બદલ.